અંબરીશ રાજા હતા ને નિર્મત્સર બનીને ભક્તિ કરતા. રોજ નદીએથી પાણી ભરી આવે, જાતે ઘંટીમાં દરણું દળે અને પછી ભગવાન માટે સામગ્રી બનાવે અને ભગવાનને ભોગ પીરસે, ભોગ ધરાવે. દુર્વાસા મુનિ હતા, એકવાર અહીંયા ગયા. અંબરીશ રાજાને 1 વર્ષની 11 નિયમ હતું. 1 વર્ષ પૂરું થવા આવ્યું અને પારણા કરવાના હતા. ત્યાં દુર્વાસા મુનિ ત્યાં પહોંચી ગયા છે. એટલે દુર્વાસા મુનિને કહે છે કે તમે અહીંયા રોકાઈ જાઓ અને આપણે સાથે પારણા કરશું. દુર્વાસા મુનિ કહે હું નદીએ સ્નાન કરી આવું, પછી સાથે પારણા કરશું. દુર્વાસા મુનિ સ્નાન કરવા ગયા. ઘણો સમય વીતી ગયો પણ દુર્વાસા મુનિ આવ્યા નહીં. એટલે અંબરીશ રાજા વિચાર કરે છે. બ્રાહ્મણોને પૂછ્યું કે સમય વીતતો જાય છે અને બપોર પછી તો તેરસ થઈ જાય છે, 12ને દિવસે પારણો થઈ જવું જોઈએ, શું કરવું? બ્રાહ્મણો કહે છે કે તમે જલપાન કરો તો ચાલે. એટલે અંબરીશ રાજા જલપાન કરે છે. ત્યાં દુર્વાસા ઋષિ આવે છે. દુર્વાસા ઋષિને ખબર પડી છે કે અંબરીશ રાજાએ જલપાન કરી લીધું છે. એકદમ ક્રોધિત થયા છે. અંબરીશ રાજાને મારવા માટે એને કૃત્યા છોડી કે આને મારી નાખે. પણ અંબરીશ રાજાની સેવામાં ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર આજુબાજુ ફરતું હોય છે. કૃત્યા મરી ગઈ, બળી ગઈ અને પછી એ કૃત્યા દુર્વાસા મુનિની પાછળ પડી. દુર્વાસા મુનિ ભાગ્યા છે. એટલે સુદર્શન ચક્ર દુર્વાસા મુનિની પાછળ પડ્યું. બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્મા કે હું કાંઈ ન કરી શકું. શિવલોકમાં ગયા કે હું કાંઈ ન કરી શકું. વિષ્ણુલોકમાં ગયા છે. વિષ્ણુ ભગવાનને કહે છે કે મને બચાવો, તમારું સુદર્શન ચક્ર મારી પાછળ પડ્યું છે. વિષ્ણુ ભગવાન કે હું કાંઈ ન કરી શકું. અહમ ભક્ત પરાધીનો, હું તો મારા ભક્તને આધીન છું, હું કાંઈ કરી શકું નહીં. તમે મારા ભક્તો અંબરીશ રાજા પાસે જાઓ, એ જ આ સુદર્શન ચક્રને પાછું વાળી શકે તેમ છે. દુર્વાસા મુનિને હવે ખબર પડી કે અભિમાન રહિત ભક્તિ કરી હોય એની તાકાત કેટલી હોય છે, ભગવાનના ભક્તની તાકાત કેટલી હોય છે. દુર્વાસા મુનિ અંબરીશ રાજા પાસે આવ્યા અને અંબરીશ રાજાને વિનંતી કરી. અંબરીશ રાજા સુદર્શન ચક્રને કહે છે કે તમે શાંત થાઓ. સુદર્શન ચક્ર શાંત